વડોદરા શહેરના વોર્ડ નંબર 6 નો વિસ્તાર હાથીખાના કે જ્યાં એઆઈએમઆઈએમની જાહેર સભાનું આયોજન થયું હતું અને મોટી સંખ્યામાં આ જાહેર સભામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં ખાસ ચૂંટણી પ્રચાર માટે એઆઈએમઆઈએમના મહારાષ્ટ્રના પ્રમુખ અને પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ કે જે વડોદરા શહેર આવ્યા હોય અને આ જાહેર સભાને તેમણે સંબોધિત કરી હતી। ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ઇમ્તિયાઝ જલીલને સાંભળવા માટે સેંકડોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। એઆઈએમઆઈએમના જે સ્થાનિક નેતા છે ઝુબેર પઠાણ, તેઓ દ્વારા ઇમ્તિયાઝ જલીલ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું, ફુલહાર પહેરાવવામાં આવ્યા અને તેમને આવકાર આપવામાં આવ્યો। અને જ્યારે જંગી સભા યોજાઈ હોય ત્યારે ઇમ્તિયાઝ જલીલ કે જે મહારાષ્ટ્રના એઆઈએમઆઈએમના પ્રમુખ છે અને પૂર્વ તેઓ એઆઈએમઆઈએમના સાંસદ રહી ચૂક્યા છે, તેમણે આ જંગી સભાને સંબોધિત કરી અને એઆઈએમઆઈએમના जो उम्मीदवारों से तेमने जिताड़वा माटे अपील करी। मेहमानाबाद आएंगे और मैं असद साहब को एक बात कहूंगा कि असद साहब ये जीत होने के बाद इंशाअल्लाह हम बड़ौदा असदुद्दीन अवैसी साहब